9 કિલોમીટર રહ્યું છે, તમે જોઈ શકો છો ને હાલત છે ને હાવ ખરાબ થઈ ગઈ છે. તો પણ ગમે એમ કરીને સોમનાથ પૂગી જશું. કેટલા વાગે જો 11:03 થઈ ગઈ. મોબાઈલ ઉપર બધીના મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયા, મારા થઈ ગયા, પછી વિપુલના થઈ ગયા, બધીના મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયા છે. હર હર મહાદેવ મિત્રો. તો આજે અમે જાય છે સોમનાથ. હાજી મિત્રો, કેમ કે દર્શન કરવા માટે ને અમે જોવાના છે કે આજે હું સોમનાથ ક્યારે પૂગું ચાલીને. તો ચાલો મિત્રો આપણે ચાલુ કરીએ. અત્યારે ભાઈ જો આજે 5 વાગશે, તમે જોઈ શકો છો. તો ચાલો મિત્રો, આજે ચેલેન્જ છે. તો કેટલા વાગે 24 કલાકમાં પૂગીએ કે કયા પૂગીએ જોઈએ. તો આજે આપણે ફૂલ મહેનત કરવાની છે, ફૂલ રીતનું આપણે હાલી લેવાનું છે. ને આજે પણ જોવા જાય કે આપણે આજે આખા દિવસમાં કેટલા કિલોમીટર હાલીએ. તો બનાવી રહેજો વિડીયોમાં ને વિડીયો પણ પૂરો જોજો ને જોજો કે અમે 24 કલાકમાં સોમનાથ પૂગી શકીએ કે ન પૂગી શકીએ. વિડીયોમાં બનાવી રહેજો ને વિડીયો પૂરો જોજો. અમે અમારા ગામથી નીકળી ગયા છે, તો ચાલો ફટાફટ આપણે ચાલીએ ને પૂગીએ. તો અત્યારે ભાઈ દિવસ થવા માંડ્યો છે. દિવસ થઈ જાય પછી તમારે વાત કરીએ, કેમ કે હવે ક્વોલિટી ઓછી દેખાતી હશે. અત્યારે એલર્જી છે એટલે તમારો ભાઈ દોડે છે. એલર્જી પૂરી થઈ જાય, હાલતા જાય. અત્યારે સવાર થઈ ગયું છે ને અમે પૂગી ગયા છે દેલવાડા. ને અમારા ગામથી કમસે કમ 6 કિલોમીટર છે. તો અમે 40 મિનિટમાં 6 કિલોમીટર કાપી લીધું છે. મોગલમાના દર્શન કરીને નીકળી ગયા છે. તો ચાલો ચાલીએ હવે. આપણે ગુપ્ત પ્રયાગ પૂગી ગયું છે. ગુપ્ત પ્રયાગ છે તો અત્યારે આપણે ભાઈ સમય નથી, અહીંથી દર્શન કરી લઈએ. કેમ કે આપણો ચેલેન્જ વિડીયો છે કે કંઈ આપણે સોમનાથ પૂગી શકીએ. તો આપણે ભાઈ એટલો બધી ટાઈમ નથી. તો ચાલો પાછા આવશું તો ત્યારે દર્શન કરશું. બાકી જય મહાદેવ, હર હર મહાદેવ. તો ભાઈઓ જાય છે દ્વારકા. તો દ્વારકા જાવ જ ને? ક્યાંથી છો તમે? તો ભાઈઓ છે નવા બંદર થી દ્વારકા હાલીને જાય. બાકી તો આપણે જાય છે સોમનાથ. હાઈવે ઉપર પૂગી ગયા છે ને કેમેરામેન છે આપણે દોસ્તાર ખેંચી લઈએ હવે હાઈવે ઉપર. કેમ કે હવે તો હાઈવે ઉપર છે એટલે કઈ ઉપાધિ નહીં. ભાઈ ગામમાં હતા ને એટલે ભાઈ બધા લોકો રોકતા હતા, ભાઈ ચા પીવડાવતા હતા. એટલે થોડો ઘણો 10-5 મિનિટ છે ને આમથી આમ થઈ ગઈ છે. બાકી ચાલો અહીં ખેંચી લઈએ હાઈવે ઉપર, જેટલું ખેંચાય ને એટલું. તો અત્યારે ભાઈ 7 વાગી ગયા છે. તો કમસે કમ 10 કિલોમીટર ચાલી લીધા છે. 10 કિલોમીટર ચાલી લીધા છે નહીં? તો 10 કિલોમીટર ચાલી લીધા છે. દ્વારકા પૂગી ગયા છે કેસરિયા. ને કેટલા વાગે ખબર છે? 8:30 વાગી ગયા છે. જો 8:30 વાગી ગયા છે. 8:30 વાગી ગયા છે ને અત્યારે આપણે કેસરિયા પૂગી ગયા છે મિત્રો. તો જોઈએ આજે આપણે ફાઇનલી બપોરના આપણે કોડીનાથ પૂગવાનું છે ને પૂગવાનું છે. ગમે એ થઈ જાય તો કોડીનાથ આરામથી પૂગી જશું. છોડા પીતા હાલતા જયું. કેમ કે આપણે કાંઈ રોકાવું નથી, પણ શું કહેવાય કે લોકો રોકે ને તો રોકાવું પડે છે. બાકી ચાલો મિત્રો છોડા પીતા જઈએ.
ગયા છે ને કોડીનાર કેટલું રહ્યું છે ખબર છે? 23 કિલોમીટર રહ્યું છે. કોડીનાર 23 કિલોમીટર રહ્યું છે ને અત્યારે આપણે હાલમાં અહીંયા છે. તો અહીંયા કોડીનાર છે તો આપણે 11 વાગે છે ને કોડીનાર પૂકી જશું. આપણે અહીંથી સ્ટાર્ટ કર્યું હતું જો મિત્રો. તો આપણે 11-12 વાગે આપણે કોડીનાર પૂકી જશું. જો 50 કિલોમીટર છે તો આપણે બપોરના 50 કિલોમીટર ચા પીવા માટે રોકાણા છે. તો ચા આવી ગયો છે. તો પહેલાં કરતાં હવે નાના કપાવા માંડ્યા નહીં? જો તો હાવ નાના કપાવા માંડ્યા. કંજુસ ઓ જો તો પહેલાં કેટલાની છે? જો તો 10ની છે. હવે ચાલો ચા પીએ ને પાણી પીને પાછા હાલવા માંડશું આપણે. મિત્રો આમથી વરસાદ તો જો આવે. ઓ ભીંજાઈ ગયા ભાઈ. વરસાદ ભાઈ ચાલુ થઈ ગયો છે. બહુ આવે છે જો. એટલો વરસાદ વેર્યો ને તમારો ભાઈ છે ને પલળી ગયો છે અત્યારે ને પાટલંગનો બહુ વજન વધી ગયો છે. કેમ કે આખો ભીંજાઈ ગયું ને એની કારણે અતિશય વજન વધી ગયો છે યાર. એવું લાગે છે કે થેલો લઈ લીધો એ રીતનો તો વજન. આપણે દુકાને આવે છે થોડોક નાસ્તો કરવા માટે. મહાદેવ 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 મહાદેવ. ચાલો હા સોમનાથ ચાલે. દુકાનેથી નીકળી ગયા છે. બબલા ખાતા જઈએ અને હાલતા જઈએ. બાકી કોડીનાર કમસે કમ 10 કિલોમીટર રહ્યું હશે. તો ચાલો આપણે બપોરે કોડીનાર પહોંચવાનું છે. પાછા રિટર્ન આવી ગયો એટલે ભાઈ મોટા નાસ્તો લેતા આમ પકડી તો રાખે ને હું ફોટો પાડી દઉં. તો ભાઈ પેન્ટ કાઢી નાખ્યું છે. હાવ લીલું પેન્ટ થઈ ગયું છે એની કારણે. બાકી ચાલો અત્યારે અહીંથી કમસે કમ 10 કે 11 કિલોમીટર રહ્યું છે કોડીનાર. કેટલા વાગે? અત્યારે જો 12:30 વાગી ગયા છે અને કોડીનાર રહ્યું છે 4 કિલોમીટર કોડીનાર રહ્યું છે. તો ચાલો નાસ્તો કરી લઈએ. પપ ને ભાઈ લાવે છે તો ચાલો પપ ને ખાઈ લઈએ. બાકી તો ભાઈ રસ્તામાં પપ લઈને આવ્યા છે ને એ થોડોક નાસ્તો કરી લેશું. આગળ આવી ગયા છે ને અહીંથી ભાઈ સોમનાથ રહ્યું છે 45 કિલોમીટર. સોમનાથ ભાઈ 45 કિલોમીટર રહ્યું છે ને દ્વારકા 280 કિલોમીટર રહ્યું છે. ને ભાઈ અત્યારે કેટલા વાગે ખબર છે? 12:30 વાગી ગયા છે ને કમસે કમ આપણે કદાચ ને રાતના 11 વાગે જોઈએ કેટલા વાગે પૂગીએ. બાકી જો અહીંયા મારેલું છે બોર્ડ.
દેવડીથી છે. ત્રિપોલી ગ્રુપ. હા તો ભાઈ આપણા વિડીયો પણ જોઈ છે. બાકી ચાલો ભાઈ ચા પી લઈએ આપણે. સોમનાથ મંદિર રહ્યું છે 42 કિલોમીટર રહ્યું છે. જો 42 કિલોમીટર. તો હવે જોઈએ ક્યારે પહોંચીએ. બાકી તો આપણે આજે કલાક જેવું છે ને ટાઈમ વેસ્ટ થઈ ગયો છે, કેમ કે બધા લોકો રોકે એને યારે થોડું ચા પીવો પડે એના કારણે. બાકી ચાલો હવે જેટલું ખેંચાય ને એટલું આપણે ખેંચી લઈએ. મને લાગતું નથી કે આપણે સોમનાથ પહોંચી શકીએ, કેમ કે ભાઈ બધા લોકો શું કહેવાય કે સોશિયલ મીડિયા ઉપર આપણે છે એટલે બધા લોકો જોઈ મારો વિડીયો, એની કારણે બધા લોકો રોકે ચા પીવડાવે. તો પણ ભાઈ એટલો સમય વયો ગયો છે, તો કમસે કમ 3 કલાક તો ખાલી બધીને મળવામાં વયો ગયો છે. તો આજે મને લાગતું નથી કે આપણે 9-10 વાગે પૂગી શકીએ. જોઈએ ક્યારે પૂગીએ. બાકી ભાઈ એક ગયા છે, મેં રિક્વેસ્ટ કરી ભાઈ રહેવા દઉં. એક ભાઈને તો માંડ રિક્વેસ્ટ કરીને રહેવા દઉં તો રોકાણા છે. બાકી બીજા ભાઈ આવે ને એ કે નહીં ગમે એ થઈ જાય, તમારે સોડા પીવી જ પડશે પીવું. તો ભાઈ લેવા ગયા છે. તો અત્યારે આપણે અહીં ઊભા છે, સોડા લઈને પાછા આપણે જેટલું ખેંચાય ને એટલું પાછા ખેંચી લેશું, કેમ કે લોકો વિડીયો જોઈને એની લીધે આપણે રોકે છે. બાકી તો એટલો સપોર્ટ કરવા માટે ધન્યવાદ. બાકી જોઈએ કેટલી કલાકે આપણે સોમનાથ પહોંચશું. બાકી તો બધા રોકે ને એની કારણે ખોટી થાય. એ ઇકો લઈને આવે છે, તો આપણા માટે ભાઈ લઈને આવ્યા છે સોડાને. તો ચાલો મિત્રો સોડા પીને પાછા ફટાફટ જેટલો હાલવાનું છે એટલો હાલ લઈએ. એ ચાલો. ઓ એટલો બધી નાસ્તો લવાય? હા બહુ નાસ્તો લઈ લે. ચાલો ભાઈ. ક્યાં ના છો તમે? કોડીનાર ના જ છો? ચાલો ભાઈ સોડા પી લઈએ. તમારે આ બનાવવાનો છે? હા બનાવી. હાલો બધા ભાઈ બ્લોગ બનાવવાનો છે. સખત 5 કિલોમીટર એક કોરો પણ નથી ખાધો ને થોડાક હું કહે થાકી પણ ગયા છે. તો મોગલમાનું ધામ આવ્યું છે, તો દર્શન પણ કરી લેશું ને થોડોક કોરો પણ ખાઈ લેશું. બાકી તો અહીંથી છે ભાઈ 25-26 કિલોમીટર છે સોમનાથ. તો આજે ગમે એ થઈ જાય સોમનાથ પૂગી જશું. બાકી તો ચાલો મોગલમાના પહેલાં દર્શન કરીએ. લાસ્ટલી રહ્યું છે 5 કિલોમીટર રહ્યું છે. બાકી મોગલ ધામ આવી ગયું છે મોગલમાનું. તો ચાલો પહેલાં આપણે દર્શન કરી આવીએ ને પછી પાછા હાલમાં મળશું. સખત તે મોગલમાના દર્શન થઈ ગયા છે, તમે પણ અહીંથી દર્શન કરી લો. યાર બહુ ઠાકોરો લાગ્યો છે ભાઈ, કોઈ પણ ગમે એમ કરીને પૂગવું પડશે. કેમ કે ખોટું હું ભાઈ ઠાકોરો લાગ્યો તો લાગ્યો. બાકી ચાલો સોમનાથનો ટાર્ગેટ તો પૂરો જ કરવાનો છે. એટલે ઠાકોરો એટલે નબળા અમે નથી હેલા. અમે લગભગ 80 કિલોમીટર જેવું તો ચાલી ગયા છે. 5:30 વાગ્યા ને? હા દેખાતું 5:30 થયા ને 80 કિલોમીટર ચાલી ગયા છે. મારી લાઈફમાં પહેલો રેકોર્ડ તોડા. મોગલમાના દર્શન કરીને નાથી નીકળી ગયા છે. તો ચાલો હવે ભાઈ સોમનાથની કપાવવાની છે, સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે. તો ભાઈ અત્યારે હા પૂરા થઈ ગયા છે. બાકી જોઈએ. અત્યારે ભાઈ કેટલા વાગ્યા? 7 વાગી ગયા છે ને હવે અંધારું પણ થવા માંડ્યું છે. જો મિત્રો અંધારું થવા માંડ્યું છે. તો ચાલો જેટલું ખેંચાય એટલું પહેલાં ખેંચી લઈએ. પછી ક્યારે પૂગ્યું ને એ તો નક્કી નથી, જોઈએ ક્યારે પૂગ્યા. હાવ અંધારું થઈ ગયું છે ને સોમનાથ અહીંથી 16 કિલોમીટર રહ્યું છે. જો હાવ અંધારું થઈ ગયું છે ને પૂરા પણ હાવ થઈ ગયા છે. હવે ઠાકોરો લાગવા માંડ્યો છે. તો હવે ગમે એમ કરીને સોમનાથ પૂગી જાય. ટોલગેટ આવી ગયું છે. તો અહીંથી 13 કિલોમીટર જેવું રહ્યું છે ને અત્યારે ભાઈ કમસે કમ વાગી ગયા છે. કેટલા વાગી ગયા છે તો ભાઈ 9 વાગી ગયા છે. તો આપણે 12 વાગે પૂગ્યું એટલે મને લાગતું નથી મહાદેવના દર્શન થાય. બાકી તો આપણો ચેલેન્જ તો પૂરો થઈ જાય છે. ના પૂગ્યું ત્યાં જોઈએ હવે ના જઈને હવે ખબર પડે.
તો મિત્રો અત્યારે આપણે સોમનાથ પહોંચવા આવી ગયા છે. અહીંથી 9 કિલોમીટર રહ્યું છે, તમે જોઈ શકો છો. ને હાલત છે ને હાવ ખરાબ થઈ ગઈ છે, તો પણ ગમે એમ કરીને સોમનાથ પૂગી જશું. મને લાગતું નથી કપાટ ખુલ્લા હશે. જો ખુલ્લા હશે તો દર્શન કરી લેશું, બાકી તો આપણે સવારે દર્શન કરશું. તો આજે આપણે સોમનાથ ગમે એમ કરીને પૂગવાનું છે. યાર વાગી ગયા છે ને સોમનાથ 5 કિલોમીટર રહ્યું છે યાર. રસ્તા 5 કિલોમીટર રહ્યું છે, તમે જોઈ શકો. સોમનાથ 5 કિલોમીટર છે. તો આજે લગભગ 12 વાગે પૂગશું ભાઈ. કેટલા વાગે? જો 11:03 થઈ ગઈ. બધીના મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયા. મારા થઈ ગયા, પછી વિપુલના થઈ ગયા, બધીના મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયા છે. તો હવે ગમે એમ કરીને આપણે પૂગવાનું છે. પૂગી ગયા છે ભાઈ સોમનાથ મંદિરે. હાજે મિત્રો સોમનાથ પૂગી ગયા છે. મંદિર તો અહીંથી 2-3 કિલોમીટર હશે, બાકી પુલ છે ભાઈ. નીચે તો પાણી તો જો. બાકી ચાલો સોમનાથ પહેલાં મંદિરે પૂગીએ, દર્શન કરીએ. 12:10 થઈ ગઈ છે. તો અત્યારે ફાઇનલી સોમનાથ મહાદેવના મંદિરે આપણે પહોંચી ગયા છે. તો ચાલો અંદર જઈએ ને જોઈએ. હર મહાદેવ. ચાલો હાલો આવા તો ચાલો મિત્રો પહેલાં તો દર્શન કરી આવીએ. મિત્રો ફાઇનલી આપણે સોમનાથ પહોંચી ગયા છે. અહીંથી મંદિર દેખાઈ ગયું, દર્શન પણ થઈ ગયા છે. ને અત્યારે 12 વાગી ગયા છે ને આપણે ભાઈ 20 કલાકમાં 100 કિલોમીટર ચાલી ગયા છે. બાકી ચાલો પહેલાં તો દર્શન કરી લઈએ. અત્યારે તો મંદિર બંધ છે, તો ચાલો પહેલાં આપણે ના મંદિરે ઉતારી દીધા હો. એ પણ ચાલી તો મિત્રો ફાઇનલી આપણે સોમનાથ પૂગી ગયા છે. એ પણ 100 કિલોમીટર એક દિવસમાં કાપીને પૂગી ગયા છે. તો તમે પણ દર્શન કરી લો મહાદેવના. અત્યારે ફાઇનલી મહાદેવના તો દર્શન કરી લીધા છે. અત્યારે તો બધા લોકો વયા ગયા છે, કેમ કે મંદિર બંધ છે ને એની કારણે. બાકી તો હર હર મહાદેવ. કરે છે બાકી ભાઈઓ છે. તો ચાલો ભાઈ આપણે કીધું છે. તમારું નામ શું છે? સુકુન. હર હર મહાદેવ, હર હર મહાદેવ. તો ભાઈ આપણી રહેવાની સુવિધા કરી નાખી છે. બાકી ચાલો જોઈએ, હોટેલે જઈએ ને તમને પણ હોટલ દેખાડું કઈ હોટેલે છે. તો ચાલો હવે આપણે બાઇક લઈને નીકળીએ. પણ આપણે જ્યારે યાત્રા ચાલુ કરી હતી ને ત્યારે પણ એ જ હોટલમાં આવ્યા હતા. જ્યારે યાત્રા આપણે 12 જ્યોતિર્લિંગની યાત્રા થઈ ગઈ હતી એ જ હોટલમાં આવ્યા છે. પાછા એ જ હોટલમાં આવ્યા છે. આ હોટલનું નામ છે ને તમને નીચે નંબર આપી દે. તો કોઈ પણ ભાઈ આવો તો નીચે નંબર આપેલા છે ને એમાં જરૂર કોલ કરજો. રૂમે જઈએ છે. તો ચાલો મિત્રો રૂમે જઈએ આપણે. તો ફાઇનલી આપણે ભાઈ રૂમે પૂગી ગયા ને. ઓહો એક નંબર છે. તો ચાલો ભાઈ આ રીતનો રૂમ છે. તો તમે જોઈ શકો છો બધી રીતની સુવિધા મળી જાય. એસી, પંખો આ રીતનું. બાકી બાથરૂમ બધું છે. બાથરૂમ છે, ટોયલેટ. બાકી તો તમને નીચે નંબર આપ્યા છે, એમાં સોમનાથ આવો તો જરૂર કોલ કરતા. વિડીયોને એન્ડ કરું છું. બાકી તો આપણે ફ્રેશ થઈ ગયા છે. બાકી તો તમને વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા ને ભાઈઓ. આમાં એવી મહેનત છે ને મારી, બહુ મહેનત છે. એટલે આ વિડીયો જરૂર શેર કરજો બધા ભાઈઓને. બાકી તો બધા ભાઈઓને હર હર મહાદેવ.